પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે બફાટ કરનાર કોર્પોરેટરની નફટાઈ જોવા મળી। નીતિન પટેલ વિરુદ્ધ અપશબ્દો બોલવા મુદ્દે ન આપ્યો જવાબ અને પાર્ટીની કારણદર્શક નોટિસને પણ ઘોડીને પી ગયા ચંદ્રકાંત પટેલ। તો મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને અપાઈ હતી નોટિસ। તો 3 દિવસમાં લેખિતમાં ખુલાસો માંગવા તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને મુદત પૂરી થવા છતાં હજુ પણ ચંદ્રકાંત પટેલે ખુલાસો નથી કર્યો। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ બોલ્યા હતા અપશબ્દો અને ભાજપ હવે ગંભીરતાથી નોંધ લઈને કરી શકે છે આખરી કાર્યવાહી। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે બફાટ કરનાર કોર્પોરેટરને નોટિસ ફટકારવામાં આવી છે અને શું વધુ અપડેટ આ સમાચારને લઈને? જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જે ઓડિયો ક્લિપ અને ચંદ્રકાંતનો કોર્પોરેટર ચંદ્રકાંતને જે ભાજપ પ્રમુખ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી તેમાં 3 દિવસનો ખુલાસો બાબતે લેખિતમાં જે માંગવામાં આવ્યા હતા, જે ખુલાસા માંગવામાં આવ્યા હતા, પરંતુ 3 દિવસની મુદત પૂરી થઈ હોવા છતાંય હજુ ચંદ્રકાંત પટેલે જે કોઈ પણ લેખિતમાં હાલ તો જે ભાજપ પ્રમુખને કંઈ પણ આપવામાં આવ્યું નથી અને જે ભાજપ દ્વારા આ બાબતની ગંભીરતાને નોંધ લઈ અને આગળની કાર્યવાહી પ્રમુખ દ્વારા શું કરવામાં આવશે તે એક જોવું રહ્યું। જી બિલકુલ સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ। તો નીતિન પટેલ વિરુદ્ધ અપશબ્દો બોલવા મુદ્દે ન આપ્યો જવાબ। મહેસાણા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની નફટાઈના પુરાવા સામે આવ્યા છે। તો પાર્ટીની કારણદર્શક નોટિસને પણ ઘોડીને પી ગયા ચંદ્રકાંત પટેલ અને મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને નોટિસ ફટકારવામાં આવી હતી અને 3 દિવસમાં લેખિતમાં ખુલાસો માંગવામાં તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી।